લાઈફની ફર્સ્ટ એવી ઇવેન્ટ જે હું એઝ એન રાઇડર અટેન્ડ કરવા જઈ રહી છું, અને એ પણ અહેમદાબાદ ટ્રાફિક પોલીસ થ્રુ ઓર્ગેનાઇઝ કરેલી. આજે છે વુમેન્સ ડેની રાઇડ જે અહેમદાબાદ ટ્રાફિક પોલીસે ઓર્ગેનાઇઝ કરી છે, અને હું બહુ જ એક્સાઇટેડ છું કારણ કે મારી આ એઝ અ બાઇકર એઝ અ રાઇડર બહુ ફર્સ્ટ એવી ઇવેન્ટ છે. અને મને જોવું છે કે કેવું હોય છે આ ઇવેન્ટમાં અને શું છે બધું જાણવાની બહુ જ ઈચ્છા છે કે ભાઈ કેવું રહેશે એમ. લેટ્સ સી કે શું હોય છે, અને આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ. દેખાઈ રહ્યું છે, બોલવામાં પણ આમ થઈ રહ્યું છે. ઓકે ગાઈસ, તો આપણે જવાનું છે અહીંયાથી રિવરફ્રન્ટ. ત્યાં જે ઇવેન્ટ સેન્ટર છે ત્યાં ઇવેન્ટ છે, તો ફટાફટથી જઈએ કારણ કે આઈ એમ ઓલરેડી ગેટિંગ લેટ. તો લેટ્સ ગો. આપણે સીધું રિવરફ્રન્ટ જવાનું છે, બહુ દૂર છે એટલે ઇવેન્ટથી આપણને મતલબ અડધી કલાક પહેલાં નીકળવું પડે એવું છે. ફટાફટ તો હું ગ્લવ્સ પહેરી લઉં અને હેલ્મેટ, બસ અંદર તો એ વસ્તુ ભૂલી ગઈ કે હેલ્મેટ પહેરીને ગ્લવ્સ પહેરવો તો હું ઇઝી કરીશ. હેલ્મેટ રેસર સ્ટાર્ટ કરી દઈએ આપણે એટલે સુબહ સુબહ હેલ્મેટ રેસર સુન के जाइए. હું પહોંચી ગઈ છું એડ્રેસ. હું જોઈ હતી થોડી 100 મિનિટ અહીંયા આ સાઈડ બધા બાઇક ગર્લ રાઇડર છે ને, આ સાઈડ બધા એક્ટિવા પર છે પોલીસ. ગાઈસ લાઈવ થઈ ગયું છે, વેઇટ છે ગાડી સર આવે પછી ફ્લેટ ઓફ કરે ને અહીંથી નીકળશે. અને આખો રોડ બંધ જ કરે દીધો જ્યાં અમારે જવાનું છે ત્યાં. દેટ ઇઝ ઓલમોસ્ટ લાઈક બહુ મજા આવશે તો 200-300 વર્ષ એવી રીતે ઉડોલું પણ ખડે પગે ઊભા રહે છે અને ટ્રાફિક નિયમન કરી અમદાવાદ શહેરની નાગરિકોની સુરક્ષામાં ખડે પગે રહે છે. કહેવાય છે કે નારી શક્તિ की मिसाल है, नारी शक्ति की मिसाल है, हिम्मत जिसकी बेमिसाल है. रोड पर सुरक्षित रहो. પૈસા કમાવા જ આપણે એમને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ મહિલા દિવસની. આપ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા અમદાવાદ શહેર મહિલા પોલીસ સાથે સહયોગ કીજું. જોરદાર તાળીઓથી આપણે એમની વિધિ અલ્પેશભાઈ પાટડિયા. ત્યારબાદ શ્રી ઉર્મિલા રૈયાણી. શુભેચ્છા મહિલા દિવસની. આપ અહીં આવ્યા, આ કાર્યક્રમમાં જોડાયા. બધા જ ઓફિસના હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. And we are having the photo experience. Hello. आप भी दिख रहे हो? Hi. મારા પિલિયન બતાવો તમને. હેલો. આજે મારા પિલિયન હતા. ફોટો સેશન ચાલે છે અમારા લોકોનો બધાનો અહીંયા. એકદમ મસ્ત ગોઠવાઈ ગયા બધા. વન મેસેજ ફોર વુમેન્સ રાઇડર. પોલીસ ઇન્સ્પેક્ટર યુએસ વસાવા એસજી ટ્રાફિક પોલીસ સ્ટેશન. વિમેન્સ ડે નિમિત્તે હું મેસેજ આપવા માંગુ છું મહિલા બાઇકર્સ રાઇડરને કે જ્યારે પણ તેઓ રાઇડ્સમાં કોઈ પણ રાઇડ્સમાં જ્યારે નીકળે તો ફૂલ સેફટી સાથે નીકળે અને પોતે જ્યાં જાય છે ત્યાંનું લોકેશન એન્ડ નંબર પોતાના પરિવાર ફ્રેન્ડને શેર કરે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સીમાં એમના નજીક પહોંચવું હોય તો તેઓ સરળતાથી પહોંચી શકે. અને અમે તો ઓલવેઝ બધાની સાથે છીએ જ, પણ બી સેફ એન્ડ કેરફુલી. बहुत सारे बंधन होते हैं, आई अंडरस्टैंड ये सब कहते हैं फ्रीडम नहीं है, टाइम नहीं है, बट वंस यू स्टार्ट आई प्रॉमिस यू नेवर गोना स्टॉप.
It's just amazing. जब ये helmet पहनते हैं, the voice that you hear in your helmet, it's just different. So I encourage everyone कि please do solo rides, do duo rides, group rides में आइए and make the most of it because यही उम्र है. विमेन डे पे अगर किसी विमेन को बाहर जाना है तो सबसे पहले लोग ये बोलते हैं घर की फ्रीडम मिलनी चाहिए, हस्बैंड की फ्रीडम होनी चाहिए, वो परमिशन देनी चाहिए. लेकिन मुझे लगता है ये सब ना ऐसे सिर्फ दिखाने के लिए Yes, definitely. जब है जैसे वैसे चाहे घूम सकते हैं. ये वुमन के लिए આજની રાઈડ બહુ સક્સેસફુલી બહુ મસ્ત અને અમેઝિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. એ રાઈડ જે અમે લોકો કરી બહુ સુપર હતી. લાઈક બધા રસ્તા બંધ હતા અમારા માટે આમ જગ્યા બધી જગ્યાએ પોલીસ એન્ડ ઓલ, એટલે એટલું સારું લાગતું હતું ને કે બધી ઓનલી ખાલી વુમેન્સ રાઈડ કરી રહી હતી અને એ બી આમ આખા ખાલી રસ્તા પર આમ રિયલી ઓરિજિનલ જે ક્વીન જેવી ફિલિંગ હોય ને એવું આવી રહ્યું હતું. પણ એ જે મેં બધું રેકોર્ડ કર્યું હતું એ એકચ્યુઅલ રેકોર્ડ નહોતું થયું.